તો કેમ છો મિત્રો, હું છું સાગર ને આપણે આવી ગયા છીએ અત્યારે રેસકોર્સના મેદાનમાં કે જ્યાં સાતમ આઠમનો મેળો થવાનો છે. તો અત્યારે એમ કહેવાય છે કે રાઇડ્સ તો થવાની છે નહીં. હવે એમ કહે છે કે મેળો થશે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે. હવે ભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો દર વર્ષે હોય જ છે, એવું નથી હોતા. આ એક એટેચ કરવાની વાત છે. બાકી મેળામાં રાઇડ્સ તો હોવી જોઈએ. રાઇડ્સ વગરનો મેળો નકામો, કેમ કે માણસો રાઇડ્સમાં બેસવા જ મેળામાં આવે છે. બાકી રમકડાની દુકાન તો અત્યારે ચોકે ચોકે થઈ જ ગઈ છે. બાકી વાત કરીએ તો ફરવાનું સ્થળ કહેવાય કે જે મેળો એક રાજકોટનો એમ કહેવાય કે સૌરાષ્ટ્રનો એક હબ કહેવાય કે સૌથી મોટો મેળો રાજકોટનો થાય છે. પણ આ વખતે ખબર નહીં, હવે કલેક્ટર સાહેબ નથી માનતા કે એસઓપીનું પાલન પૂરું નથી થતું. હવે ઓલવેઝ એમ કહેવાય કે એસઓપીનું પાલન તો અઘરું જ છે, કેમ કે ઓલમોસ્ટ એમ કહેવાય કે ઘણી બધી એને શરતો રાખી દીધી છે. એ શરતોને ધ્યાનમાં રાખીને કાં એને પ્રાઇઝીસ વધારવા પડે રાઇડના, અને કાં પછી તો એને મૂકી દેવું પડે. અત્યારે એ જ થયું છે. ફોર્મ એ કંઈ ઉપડા નથી રાઇડ માટેના, પાછા એ કંઈ આવ્યા નથી. અને હવે કલેક્ટર સાહેબ એમ કહે છે કે આપણે હવે કંઈક નવું સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે. પણ સાંસ્કૃતિક કાર્યક્રમો દર વર્ષે હોય જ છે, એવું નથી આ વર્ષે કરશે. હવે જોઈ નવું શું કરે છે. અને કલેક્ટર સાહેબ થોડુંક ઢીલ મૂકીને યાંત્રિક રાઇડરો જે રાઇડર્સ છે, જે બધા યાંત્રિક સંચાલકો જે બધા છે, એમને થોડુંક આગુ પાછું કરીને કાંઈક નિયમોમાં ફેરફાર કરીને થોડુંક કરી શકે. જો કરવું હોય તો, બનાવવું હોય તો કરી શકે. બાકી એ દર વર્ષે મેળો જેમ ભરાય છે ચકડોળ સાથે, આ વખતે ચકડોળ જોવા નહીં મળે. અને ઓલમોસ્ટ એમ કે મેળો બંધ જેવું જ રહેશે, કેમ કે ટ્રાફિક લાગતું નથી કંઈ થાય એવું. પણ હવે જોઈ આજુબાજુના ગામમાં કઈ રીતે છે. મીન્સ કે ઉપલેટામાં પણ મેળો થાય છે, વાંકાનેર પણ થાય છે, મોરબીમાં પણ મેળો થાય છે, સેમ જામનગરમાં પણ થાય છે મેળો. અને જો એ લોકોને કઈ રીતે છે શું છે, પણ રાજકોટમાં તો લાગતું નથી આ વખતે. અત્યારે જો રાઇડ્સ છે એમ કે છે નાની નાની રાઇડ્સ છે. હવે એ બધી ઓલરેડી રાજકોટમાં દર રવિવારે બુધવારે ચાલુ જ હોય છે. આ જુઓ તમે રાઇડ્સ બધી નાની કે રાની રાઇડ્સને બધી જગ્યા સોંપી દેશે, પણ નાની રાઇડ્સ ઓલમોસ્ટ બધી ચાલુ જ હોય છે. આ જોઈ શકો છો તમે, બધી નાની રાઇડ્સ અત્યારે ત્યાં રેસકોર્સના મેદાનમાં જ છે. જો હવે આમાં મોટા માણસો તો બેસી ના શકે. નાની નાની રાઇડ્સ છે તો એ લોકોને કાંઈ વાંધો નથી, એ લોકોને મંજૂરી છે, એ લોકોને બધી છૂટછાટ છે. ખબર નહીં મોટી રાઇડ્સને શું છે, ઇસ્યુ છે એ ખબર નહીં. પણ નાની રાઇડમાં પણ કાંઈ થવું હોય તો નાની રાઇડમાં પણ થઈ શકે, એવું નથી મોટી રાઇડમાં જ થાય. અને દર વર્ષે મેળો કરે જ છે, એવું નથી કે આ વર્ષે એકવાર. ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું રાઇડ સંચાલકો માટે, અને મંજૂરી આપી દીધી, પણ છતાં વરસાદ નડી ગયો હતો. અને આ વખતે તો એમ જ કહે છે કે મંજૂરી નહીં આપે કલેક્ટર સાહેબ. જોઈએ હવે કલેક્ટર સાહેબને વિનંતી કે મંજૂરી આપી દે. એસઓપીનું પાલન જરૂરી છે, નિયમોનું પાલન જરૂરી છે, એમાં ના નથી. પણ થોડીક છૂટછાટ આ વર્ષે કરી દે, ધીમે થોડીક હાર્ડ કરે, અને થોડીક છૂટછાટ એમને દેવી જોઈએ. રાજકોટના મેળાના ફોર્મનો જે હતો એ ગઈકાલે લાસ્ટ ડે હતો. હજી કોઈ કંઈ ફોર્મ આવ્યા નથી. અને આવું પહેલી વાર બન્યું છે. અને કલેક્ટર સાહેબને પણ ધ્યાનમાં છે. હવે એ એમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે, પણ હવે જોઈએ હવે શું છે, શું કરે છે સાહેબ. અને બાકી સંચાલકોને વિનંતી છે થોડુંક એ પણ નિયમોમાં થોડુંક એડજસ્ટ કરે, કેમ કે માણસની જિંદગી વધારે મહત્ત્વની છે મેળા કરતાં, એવું હું પણ માનું છું. પણ થોડીક છૂટછાટ કરીને મોજશોખ માટે તો આ તો મેળો છે, એક સંચાલન કો પણ ધ્યાન આપે. અને બસ કલેક્ટર સાહેબ પણ થોડીક ઢીલ મૂકે તો બેમાંથી એક થઈ શકે. બાકી તો જો બે એકને એક નિયમ પકડીને ચાલશે તો કંઈ થવાનું નથી, આપણને પણ ખબર છે. આવા જ નિયમ જો કદાચ રોડ રસ્તા માટે કર્યા હોય તો સારું હતું. બાકી વાત કરીએ તો મેળામાં કોણ કોણ આવવાનું છે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને બસ મળીએ મેળામાં. હવે વધુ વિગતો કાંઈ અપડેટ આવશે તો 100% હું વિડીયો અપલોડ કરી દઈશ. નવું કાંઈ હશે તો. અત્યારે તો નાજ છે, યાંત્રિક સંચાલકો જે છે એની નાજ છે અત્યારે તો. આ નિયમોમાં એ લોકો નહીં કરી શકે. અને બાકી બસ બન્યા રહો. બાકી મિત્રો તમારું શું કહેવું છે, જો મેળો થશે અથવા નહીં થાય, તમે આવવાના છો, શું છે, રાજકોટનો પ્રોગ્રામ કર્યો છે મેળો કરવા માટે કે શું છે? અને અપડેટ આપતો રહીશ, નવું છે. અત્યારે તો લાગતું નથી કોઈ યાંત્રિક સંચાલકો જે છે, રાઇડર્સના સંચાલકો જે છે, એ કોઈ ભાગ લેવામાં અત્યારે તો માનતું નથી. પણ હવે જોઈએ આગળ કાંઈ ચેન્જીસ કરે કલેક્ટર સાહેબને, કાંઈક થાય. બાકી કાંઈ લાગતું નથી. શું છે આગળ ન્યૂઝ આપતો રહીશ તમને બધાને. બસ આવી રીતના મારી સાથે જોડાયેલા રહો. અને બસ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. અને જે કોઈ મેળો કરવા આવવાનું હોય એને ખાસ શેર કરી દેજો આ વિડીયો.